હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થા આજે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુમેળ કરી મંદિરોનું નિર્માણ કરીને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યું છે। આપણે સૌ જાણીએ જ છીએ કે ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સવિલ અક્ષરધામ અને અબુધાબી જેવા મંદિરોમાં પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે આ એક મંદિર ઇતિહાસ બનીને ઊભા છે। આ મંદિરોની મુલાકાત અને દર્શન માટે મોટી હસ્તીઓ પધારી રહી છે। ત્યારે તાજેતરમાં જ ગુજરાતના ફેમસ અને ટોપના સિંગર એવા કિંજલબેન દવે અબુધાબી મંદિરની મુલાકાત લીધી હતી। કિંજલ દવેનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે આપ સૌ તમે તેમને સારી રીતે ઓળખો છો। તો ચાલો જોઈએ કિંજલબેન દવેએ અબુધાબી મંદિરમાં ભગવાન સમક્ષ ક્યાં કીર્તન ગાયાં અને કેવો અનુભવ થયો સાંભળીએ તેમના જ મુખેથી। જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, હૈયાના હાર પ્યારા નથણીના મોતી। હું કિંજલ દવે એક લોક ગાયિકા છું અને આજે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર ખાતે આવી ભગવાનના દર્શન કરીને એક અદ્ભુત મને એક કહેવાય ને કે હૃદયમાં જે આનંદની અને શાંતિની લાગણી મને જે અનુભવી એના વિશે કદાચ હું મારા શબ્દો ટૂંકા પડશે, કારણ કે એ જો અનુભવવું હોય તો સ્વયં તમારે અહીંયા આવવું પડે। પણ આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએઈ ગવર્મેન્ટના સાથ અને સહયોગથી આ મંદિર બન્યું છે। અદ્ભુત કોતરણીથી માંડીને અદ્ભુત વ્યવસ્થા, ભગવાનના દર્શન માટેનો લાહવો અદ્ભુત। હે આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ બાઈ। મારા માટે સૌભાગ્યની વસ્તુ તો એ છે કે ભગવાનના સામે બેસીને એમના પટાંગણમાં એમની સામે મૂર્તિની સામે બેસીને મને આજે કીર્તન ગાવાનો મોકો મળ્યો। મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું। તો અહીંયા જે નીચે શો થાય છે એ પણ મેં જોયો। ખરેખર મને એવું થયું કે હું રડી જ પડીશ। યુએઈના લીડર્સ અને મહંત સ્વામી મહારાજ જ્યારે એ ઈંટો મૂકીને જ્યારે એ પાયો સ્થાપતા હતા એ પળ ખરેખર મને ભાવુક કરી ગઈ। એક વ્યક્તિ આટલું વિઝનરી સ્પિરિચ્યુઅલ લીડરને આખા વર્લ્ડ લેવલે સ્થાન આપવામાં આવ્યું, ખરેખર અદ્ભુત હતું। એક સત્પુરુષ જ્યારે કોઈ સંકલ્પ લે છે ને તો ભગવાન એને પૂરો કરવા માટે સ્વયં ધરતી પર આવે છે અને યુ કેન ફીલ દેટ ઇન ધીસ શો। જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા તેમણે વિચાર્યું કે આ રીતનું મંદિર આપણું એક અહીંયા હોવું જોઈએ। ભગવાને એમના સારા એક સંકલ્પને પૂરો કર્યો। જે રીતે મંદિર બનાવ્યું છે, કહેવાય ને કે યુએઈમાં પહેલું આવ્યું મંદિર છે સનાતન હિન્દુ મંદિર, કે જ્યાં રામકૃષ્ણ ભગવાન, રાધે કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ અને સાઉથ ઇન્ડિયામાંથી પણ ભગવાન તિરુપતિ બાલાજી અહીંયા બિરાજમાન છે। અને ખરેખર ખાલી સ્વામિનારાયણ ભગવાનના ભક્તો જ નહીં પણ હિન્દુ કહેવાય ને સંસ્કૃતિમાં માનતા અને ઘણા બધા લોકો, તમામ વર્લ્ડ, આખી દુનિયામાંથી લોકો અહીંયા આવી રહ્યા છે। એ જોઈને એટલો આનંદ થાય એક હિન્દુની દીકરી તરીકે, ખૂબ જ અદ્ભુત। અને વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, એ વસ્તુને અહીંયા કહેવાય ને છે કે એ સાકાર થઈ રહ્યું છે। જય અક્ષર પુરુષોત્તમ પ્યારા મંગલ કરનારા, પાય પડીને વંદન કરતા બાળક સૌ તારા। જય અક્ષર પુરુષોત્તમ પ્યારા। હરિભક્તો, આવી જ રીતે ગુજરાત અને ભારતના મોટા સિંગરો આ મંદિરના દર્શન માટે પધાર્યા છે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી છે। 2022ના અંતે અને 2023ની શરૂઆતમાં એક મહિના માટે ઉજવાયેલો ન ભૂતો ન ભવિષ્યથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ કિંજલ દવે દર્શને માટે પધાર્યા હતા। એ અનુભવ પણ પોતે વર્ણવે છે અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માટે અદ્ભુત કીર્તન ગાયું હતું, જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ઉપરાંત 2024માં નવરાત્રી પહેલા સપ્ટેમ્બરમાં કિંજલ દવે અમેરિકામાં નવરાત્રી કરવા માટે પધાર્યા ત્યારે ખાસ ટાઈમ નીકાળીને તારીખ 13મી સપ્ટેમ્બરના દિવસે કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદી ચિનો હિલ્સમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ અલૌકિક મંદિરના દર્શન માટે પધાર્યા હતા।
આ વિડીયોમાં BAPS ચિનો હિલ્સ મંદિરે વિશ્વનું એકમાત્ર એવું મંદિર જે તેમના પાયાથી અલગ થઈ શકે છે. એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સે તેને ફ્લોટિંગ મંદિર ગણાવ્યું છે. સમગ્ર વિશ્વનું એકમાત્ર મંદિર જે બેઝ આઇસોલેટર પર બનેલું છે. એટલે કે ધરતીકંપમાં પણ આ મંદિરની એક કાંકરી પણ ખરે નહીં એવું મંદિર છે. ગુજરાતના ટોપના સિંગર કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદીની આ મંદિરની મુલાકાત અને મંદિરનો ઇતિહાસ વિશેના વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે. એ અવશ્ય જુઓ કારણ કે ચિનો હિલ્સનું મંદિર એક ચમત્કાર છે. જેનો ઇતિહાસ સાંભળતા જ તમે આશ્ચર્યચકિત થઈ જશો. તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. આ સમાચારને આપ સૌ બીજા હરિભક્તો સુધી વિડીયો શેર કરીએ. સૌનો આભાર. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ.